આખાય તળાવમાં શેવાળ જામી ગયો હોય અને તમે થપાટ મારો એટલે શેવાળ આખો જાય અને પાછો હાથ ઊંચો લઈ લો તો શેવાળ ભેગો થઈ જાય. એમાં આ સરોવર માયાથી ભરેલું સરોવર છે, આ માયાનું સરોવર છે. જેટલા તમે ભગવાનના કોન્ટેક્ટમાં રહ્યો એટલી જ માયા તમારાથી દૂર રહે. અને જ્યાં ભગવાનનો કોન્ટેક્ટ છૂટો ત્યાં માયા પરિવારે સહિત આવીને જેમ પેલો શેવાળ પાછો આવી જાય એમ આવી જાય. સમજાને? એટલે ત્યાગી હોય કે ગ્રસ્ત હોય, બધાને ભગવાનના સ્વરૂપમાં તો મનની અખંડ વૃત્તિ રાખવી પડશે. સમજાને? નકર લાતું ખાધા કરવાની માયાની. જો માયાની લાતું ન ખાઈ હોય તો ભગવાનની સ્મૃતિ રાખવી પડશે. મહારાજ કે જેને પ્રવૃત્તિમાં ભગવાન યાદ આવે છે એને જ નિવૃત્તિમાં આવે. જો પ્રવૃત્તિમાં આવતા નથી તો નિવૃત્તિમાં પણ ના આવે. જનક રાજા જેવા હતા, દાદા ખાચર જેવા હતા, પરોતભાઈ ગોરધનભાઈ જેવા હતા, સંસારમાં હતા તોય પણ ભગવાનને ભૂલતા નહોતા. આપણને ક્યાં જગતના વિષય ભૂલાય છે? મહેનત કરવી પડે છે ને યાદ કરવા, કારણ કે એમાં માલ માન્યો છે. એટલો માલ જો આપણે ભગવાનના સ્વરૂપમાં માનીએ તો ભગવાને ના ભૂલાય, સહજ યાદ આવે, યાદ કરવા જ ન પડે.